બોલવાનું છે એ કઈ ગઈ હમણાં આપણે ચાલતા ચાલતા ગંગા કિનારે ગયા પણ જોયું નાકે નાકે કેટલા પોલીસ હતા, કેટલા પોલીસ એમ રાત દી કેટલું એને ધ્યાન રાખે બધા એનું ધન્યવાદ દેવો પડે. આપણે દાઈથી ગંગા કાંઠે ગયા બરોબર 2 કિલોમીટર ચાલ્યા અને કેટલું પોલીસ હતું પણ કાલે આપણે અહીંથી અને ચાલતા તમને ચાલતા જવાબ સંગમમાં તમે ગયા. પૂછો એનો જવાબ કેટલો સરસ આપે. હા કે અમે થાકી ગયા છીએ, કંટાળી ગયા છીએ, તો અમને નથી ખબર ક્યાં જવાનું છે ક્યાં નહીં. વ્યવસ્થા કેવી કેટલો અને સરસ જવાબ. યોગીજીની વ્યવસ્થા દાદ દેવી પડે હો. હા અને આપણે તો આજ ગંગા કિનારે પણ કાલે આપણે સંગમમાં ગયા હતા બરોબર. હા, ગયા. આપણે જે અમાસને દિવસે ગયા રાત્રે આપણે નજરે સામે જોયું કે જ્યાં બધું વ્યવસ્થા કેવી હતી બધે પોલીસ બધા આડા પાટિયા રાખી કે ગમે તે ઈ બેરીગેટ રાખીને પોલીસ ઊભું હતું અને એમાં હું પબ્લિક નો ઘસારો એવો આવ્યો ને પબ્લિક એમાં બેરીગેટમાં બધા ધક્કો લાગ્યો, એમાં બેલેન્સ ન રહ્યું, એમાં અમુક માણસ જે દબાઈ બેરીગેટ ની પાછળ એમાં દબાઈ કાંઈ ગયો. કોઈ પોલીસની ભૂલ ભૂલ નથી નથી, હા. કોઈની કાંઈ નથી ભૂલ પબ્લિકે ધક્કાધક્કી કરીને અને આ બધો હાલસો થયો હા પણ હવે પોલીસ તો કેટલું એમાં યોગી કે રોકે સરકાર શું પબ્લિકને. કરી કે એમ હા, કાંઈ ન આટલી કરીએ. આટલી પબ્લિકને પોલીસ કેવી રીતે રોકી કે ધક્કાધક્કીમાં? ન એને રોકે. અમાસને દિવસે 10 કરોડ માણસો હતું. હા 10 કરોડ માણસોમાં આપને ક્યાંય કોઈને અગવડ પડી એવું લાગ્યું નહીં બિલકુલ નહીં. જમવાથી માંડીને રહેવાનું. ટોયલેટની સગવડ હા આપણે કેટલા 500 માણસ ભેગા કરવા હોય ને તો તો આપણે હાફ નો ચડી થાય. જાય. ચડી જાય છે, હા. એને બદલે 10 કરોડ હવે આ તો આપણી કલ્પના બહાર જ છે પણ આપણે હા. નજર નિહાળ્યું ને હા. એટલે આપણે સાચું માનીએ છીએ. પણ આ યોગી જેવા મુખ્યમંત્રી મળે નહીં હો. મને જ કીધું સાચું કે ને હા. તો એમાં સરદાર વલ્લભભાઈના દર્શન થાય છે. હા હા, સ્વામી તમને કેમ વિવેકાનંદ. લાગે? સ્વામી હા, સાચી વાત છે. વિવેકાનંદ. લાગે કે નહીં? વલ્લભભાઈ સરદાર. હવે પબ્લિકે ઘણીવાર સરકાર આવી છે યોગીજી આવ્યા છે એમ કે ને હા, એવા આરોપ આપણે આતડી લગાડેલા. દુખે છે હા હા અને દુઃખ દુભાઈ આપણે થાય આંકડી. કે આવા માણસને આવું કે તો? 10 કરોડ માણસને સંભાળવા માટે આમ નજર ન પોગે પણ તમે 500 માણસનું તો કરો તમને ખબર પણ એને પડે. કર્યું જ નથી તારે કે ને હા તો જ હા, વાતો કરે તો જ ને વાતો કરે. બાકી આ ઉત્તર પ્રદેશમાં આવીને જોવે કેવી વ્યવસ્થા છે, એટલા બધા માણસને સંભાળે છે. અને આમ યોગી જેવું કોઈ આપણી ન વસ્તુ ખવાય. હા. બધી પડી હોય આપણે દરવાજાને લોક ન કરી પૈસા શીખે પડ્યો કોઈ વસ્તુનું કોઈ આડાઅવળી લે. આપણી નથી. અત્યારે કેમ તમે સાંભળો આ તો પબ્લિક છે ને ખોટી રીતે અફવા ફેલાવી અને આ હા. બધું થયું આમાં કોઈનો વાંક કોઈનો વાંક નથી નથી. કોઈની વસ્તુ આપણે આટલા લગભગ 7-8 કલાક આપણો સમય થયો કોઈની હા. કાંઈ વસ્તુ ગઈ એવું નહીં, નથી. નહીં, કે મારું આ ચપ્પલ ગયું, આપણે પર્સ ચોરાઈ એક ગયું, કાંઈ હાદસો નહીં. બન્યો તારે ઝઘડી ઈ પણ એમાં તો તો હવે ઈ public- ધક્કો લાગે તો ગમે તે થાય પબ્લિક શાંતિ હોય તો ક્યારે શું થાય ક્યારે થઈ જાય બની શકે એવું એ કઈ થોડું નક્કી હોય ક્યારે શું થાય આ તો તો કુદરતી બનવાનું હોય કહેવાય ને. કુદરતી હા, કહેવાય કુદરતી કહેવાય. આમાં એમાં તો આપણે સરકારનો એમાં તો કોઈ કેટલું દોષ ન થશે દેવાય. એમ ભલે આપણે કાંઈ પણ સાંભળવાનો ન મળ્યો. મળ્યું. નહીં ભલે બધાએ કીધું પણ આપણે જે નજર જોયું છે ને એ તો આપણી કલ્પના બહાર જ છે કે આવી હા. સગવડ ને આ અને નજર ન પગે ત્યાં સુધી માણસો માણસો બેઠા કીડીઓ લાઈટ પ્રાણીઓ ની હોય એમ માણસો એમ કેટલું અને માણસો નાકે નાકે આરોની વ્યવસ્થા. યોગીજીની હા, વ્યવસ્થા બધે- વંદન કરવા યોગ્ય છે બોલ હા. તમને કેમ લાગે છે હા સાચી વાત મને તો છે. પહેલેથી પણ મને મને જ્યારે કોઈ બોલું યોગીજી વિશે બોલે ને તો આપણને બહુ ન દુઃખ ગમે. ન થાય ગમે બહુ ગમે, હા હા. દુઃખ થાય જરૂર. સાચી વાત હોય ને. પબ્લિકને કઈ આપણે સમજાવવું જોઈએ. સમજાવાય નહીં, પબ્લિકને હા. કોણ સમજાવે ભાઈ ચાલુ કરી દો. આદિત્યનાથ ખરેખર આપણે વખાણવા લાયક છે હા નથી હા, લાગતું સાચી એવું? વાત. અચ્છા બનો તો તો આપણે આદિત્ય યોગીને આંખમાં આપણે આંસુ આવી ભગવાનને ગયા હતા. જોયા નથી આપણે કે ભગવાન કોઈ સાધુ સંત એવાના દર્શન કર્યા છે હા. પણ યોગીનાથને જે હાલસો બન્યો અને એની આંખમાં આંસુ આવી ગયા આપણે હાલસો જોયો આજની ઘડીમાં આપણે અહીંયા અહીંયા છીએ છીએ, હા, અને આપણે જે એનું દર્શન કર્યું અને એના જે વાતો સાંભળી લાઈવ તો આપણે દર વખતે તો ન હોય પણ અહીંયાની જે વાત સાંભળી ઉપરથી એમ થયું કે આ ભગવાન આવા જશે આપણે ભગવાન માનીએ બરાબર ને નથી લાગતું એવું લાગે છે જ. અને આવું કામ હવે ભગવાન કોઈથી થાય વખતે નહીં ભગવાન આટલું વખતે કામ. ભગવાન આવું. કામ કરતા હા તો એને કેટલું આયોજન કરવું પડતું કરવું પડતું, હા. અને તોય આટલી બધી મને નથી લાગતું કે એ વખતે ઓલું હોય તો ભગવાન જેવું જ કામ એને કર્યું 10 કરોડ પબ્લિકને સંભાળવી તો એટલે એ કઈ આદિત્ય નાની હુની વાત નથી આદિત્યનાથને આપણે ભગવાન એક જ હોય હા પણ ભગવાન જેવા તો ગણિત એક ઘણી એકવી, હા, સાચી વાત છે.